હવે વાત કરીશું પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારની। અમદાવાદના શિવાલયોમાં ભક્તોની ભીડ ઉમટી પડી છે। મોટેરા વિસ્તારમાં આવેલા કોટેશ્વર મહાદેવમાં ભક્તોની ભીડ ઉમટી પડી છે। હર હર મહાદેવના નાદથી શિવાલય ગુંજી ઉઠ્યું છે। હિન્દુ ધર્મમાં પવિત્ર શ્રાવણ માસનું અનેરું મહત્વ રહેલું છે। વહેલી સવારથી જ શિવાલયોમાં દર્શન અને પૂજા માટે ભીડ ઉમટી પડી છે। દૂધ, બીલીપત્ર અને ફૂલો સાથે ભગવાન શિવની આરાધનામાં શિવ ભક્તો લીન જોવા મળ્યા છે। શિવ ભક્તોએ પૂજા કરી મનોકામના અને જીવનમાં સુખ શાંતિ માટે પ્રભુ પાસે પ્રાર્થના કરી। સંવાદદાતા અભિષેક સિંહ વાઘેલા આપણી સાથે કોટેશ્વર મહાદેવ મંદિરથી લાઈવ જોડાઈ ગયા છે। જે અભિષેક, પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, એમાં પણ સોમવારનું વિશેષ મહત્વ હોય છે। આજે સોમવાર છે અને કેવો માહોલ મંદિર ખાતે જોવા મળી રહ્યો છે? બિલકુલ ધરતી, વાત કરીએ તો પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને શ્રાવણમાં હિન્દુ શાસ્ત્રમાં એક અનોરું મહત્વ રહેલું છે। સાથે સાથે આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે, તેનું આપણે સીધા દ્રશ્યો બતાવવા માંગીએ છીએ કે અત્યારે હાલ મોટેરા ખાતે આવેલું આ કોટેશ્વર મહાદેવનું આ મંદિર છે કે જ્યાં પંડિતો દ્વારા અત્યારે જોઈ શકાય છે કે વિધિવત રીતે પૂજા પાઠ કરવામાં આવી રહ્યું છે। મંત્રોચ્ચાર સાથે ભગવાનની વિધિવત રીતે જે પૂજા પાઠ કરવામાં આવતા હોય છે તે કરવાની અત્યારે હાલ પ્રક્રિયા ચાલુ રહી છે। સાથે સાથે અબીલ, ગુલાલ અને તમામ પુષ્પ દ્વારા જે છે તે અત્યારે હાલ ભગવાન ઉપર જે છે તે જળાભિષેક કરવામાં આવી રહ્યો છે। સાથે સાથે મંત્રોચ્ચાર જે છે તે કરવામાં આવી રહ્યો છે। વહેલી સવારથી ભક્તો પણ મોટી સંખ્યામાં આ મંદિરે દર્શન કરવા માટે ઉમટ્યા છે। ખાસ કરીને જ્યારે શ્રાવણ મહિનો હોય છે ત્યારે ભક્તોમાં એક અલગ ઉત્સાહ જોવા મળતો હોય છે। શિવ ભક્તો જે છે તે અત્યારે હાલ આ દ્રશ્યમાં જોઈ શકાય છે કે શિવ ભક્તો જે છે તે મોટી સંખ્યામાં અત્યારે હાલ વહેલી સવારથી જ અલગ અલગ મંદિરો જે છે, શિવાલયો જે છે ત્યાં આવતા હોય છે અને ભગવાનને પૂજા પાઠ કરતા હોય છે, ભગવાન ઉપર જળાભિષેક કરતા હોય છે। બીલીપત્ર, ફૂલ સહિતના જે તમામ કહી શકાય કે અલગ અલગ રંગ ફૂલો જે હોય છે તે લગાવતા હોય છે। ત્યારે કેટલાક ભક્તો સાથે પણ આપણે વાત કરીશું અને જાણીશું કે કેટલો ઉત્સાહ જોવા મળ્યો છે। ખાસ કરીને શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, દર્શન કરવા આવ્યા છો, કેવું લાગી રહ્યું છે? સારું લાગી રહ્યું છે। હા, આધ્યાત્મિક વાતાવરણ છે અહીંયા, એકદમ શાંતિનો માહોલ છે। એકદમ શ્રાવણ મહિનામાં ડેલી અમે દર્શન કરવા આવીએ છીએ। અહીંયા જે જ્યોતિર્લિંગ છે એકદમ અનુભૂતિ થાય છે, સારું છે। ખાસ કરીને ભગવાનની જ્યારે પૂજા પાઠ કરતા હોય છે ત્યારે એક આધ્યાત્મિક અનુભવ જે છે તે કરતા હોય છે। ત્યારે એક નાના બાળક સાથે પણ આવે છે, આપણે તેમની સાથે પણ વાત કરીને પૂછું। मंदिर में दर्शन करने आए हो आप, कैसा लग रहा है? बहुत शांति वाला वातावरण लग रहा है, एकदम शांति है, बिना फ़ोन के, किसी को फ़ोन अलाउड नहीं है, वो सबसे अच्छी बात है। એટલે કે જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં ભક્તો જે છે તે ત્યારે હાલ મંદિરે આવે છે દર્શનાર્થે। ત્યારે એક વડીલ માજી આપણી સાથે જ, આપણે તેમની સાથે વાત કરીશું। માજી, દર્શન કરવા આવ્યા છો, ભગવાનને પૂજા કેટલા સમયથી આવો છો, દર્શન કરશો, કેવું લાગે છે? मैं तो बीजी बार आई हूँ। कैसा लग रहा है भगवान? बहुत ही अच्छा। दूर होता है नहीं इसलिए आ नहीं पाती हूँ, बाकी तो रोज हो तो मैं कभी छोड़ने वाली नहीं हूँ दर्शन। અમે તો આખા ફેમિલી આવી છીએ અત્યારે। આજે સોમવાર છે એટલે આમ દર્શન કરવા આવ્યા છે। એ બધા બે મારી મધર, મારી આંટી છે। દર્શન કરીને બહુ સરસ મજા આવી ગઈ, એકદમ વાતાવરણ એવું બધું એકદમ સરસ મજાથી કર્યું દર્શન, એટલે મજા આવી ગઈ। એટલે કે તમામ ન માત્ર શહેર પરંતુ દેશભરના જે તમામ શિવાલયો જે છે ત્યાં અત્યારે હાલ ભક્તોનો પ્રવાહ જે છે તે સતત વહેતો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને તમામ શિવાલયોમાં ઓમ નમઃ શિવાય, હર હર પતે ના નાદ સાથેનો અત્યારે હાલ જોઈ શકાય છે કે તમામ શિવાલયોમાં જે છે તે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે અને જે શ્રાવણનું મહત્ત્વ અનેરું રહેલું છે અને તેને લઈને અત્યારે હાલ તમામ જે ભક્તોમાં જે છે તે ભક્તિનો રસ જે છે તે જોવા મળી રહ્યો છે, ભક્તિમાં લીન જોવા મળી રહ્યા છે। સીધા દ્રશ્યમાં જોઈ શકાય છે કે તમામ, એટલે કહી શકાય કે આ જે કોટેશ્વર મહાદેવનું મંદિર આવ્યું છે ત્યાં સાક્ષાત જે સોમનાથમાં ભગવાનના દર્શન કરતા હોય તે પ્રકારનો પણ અનુભવ થતો હોય તે પ્રકારનું પણ ભક્તોનું કહેવું છે। અને સીધા દ્રશ્યમાં જોઈ શકાય છે અત્યારે હાલ કે હવે
પૂજારીઓ દ્વારા જે છે તે અત્યારે હાલ ભજન કીર્તનની શરૂઆત જે છે તે કરવામાં આવી રહી છે. સાથે સાથે કહી શકાય કે વહેલી સવારથી જ ભક્તોનો જે પ્રકારે સતત પ્રવાહ જોવા મળી રહ્યો હતો મંદિરમાં. શ્રાવણ મહિનાનું એક વિશેષ મહત્ત્વ રહેલું છે અને તેને લઈને આજે આખો દિવસ જે છે તે ભક્તિ રસમાં જે છે તે ડૂબેલા જોવા મળશે. સાથે સાથે કહી શકાય કે અત્યારે હાલ આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે મંદિરના ગર્ભગૃહમાં આ શિવલિંગ જે છે તેના પર પુષ્પ અર્પણ કરવામાં આવ્યું છે. તેમજ ભગવાનની વિધિવત રીતે પૂજા પાઠ જે છે તે કરવામાં આવતો હોય છે. સાથે સાથે કહી શકાય કે પાણી જળથી લઈને ભગવાનના અલગ અલગ રીતે અભિષેક જે છે તે કરવામાં આવતા હોય છે. એટલે કે ખાસ કરીને વાત કરીએ તો શ્રાવણનું વિશેષ મહત્ત્વ રહેલું છે અને અત્યારે હાલ હવે પૂજારી દ્વારા જે છે તે ભજન કીર્તનનું શરૂઆત જે છે તે કરવામાં આવી છે. આખો દિવસ આ રીતે ભક્તિમય માહોલ સાથે જેટલા ભક્તો આવશે તે તમામને ભગવાનના દર્શન કરવાનો આ રીતે લાહો મળશે. જી ધરતી. જે અભિષેક વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર. તો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને તેમાં પણ આજે સોમવાર છે. સોમવારનું વિશેષ મહત્વ રહેલું છે જેના પગલે ભક્તોનું ઘોડાપુર વહેલી સવારથી જ મંદિરમાં દર્શન કરવા માટે ઉમટી પડ્યું છે.